કળિયુગ, ઘોર કળિયુગ આવી ગયો છે યાર. વર્ષોથી એક જાતની પરંપરા ચાલે છે કે યાર સ્ત્રી અને પુરુષ એકબીજા માટે બન્યા હોય છે, લગ્ન કરે, પ્રેમ થાય, આગળ એમનો ઘર સંસાર ચાલતો રહે. અને એના પછી નવા યુગમાં આવી ગયું કે ભાઈ છોકરા છોકરા જોડે લગ્ન કરે, ચલો એ બી સ્વીકાર લીધું, છોકરી છોકરી જોડે લગ્ન કરે એ પણ સ્વીકાર લીધું. પણ આ બે યાર માણસ એક પુરુષ ભૂત જોડે લગ્ન કરાવીએ નહીં વિશ્વાસ ના. આ ખરેખરમાં વાત કરું છું વેલકમ પૂર્ણિમા, જ્યાં હિંમતલાલ જે અહીંયા દેખાય છે પિતા, એમનું કામ છે લગ્ન કરાવવાનું, એમનો ધંધો જ છે લગ્ન કરાવવાનું કે છોકરા છોકરીનો મેળાપ કરી આપવાનું. પણ એમનો જે છોકરો છે લગ્ન કરી નહીં રહ્યો. કેમ નથી કરી રહ્યો? તો એનું કારણ છે કે એને થઈ ગયો છે પ્રેમ. વાહ ભાઈ વાહ, પ્રેમ થયો છે પણ કોના જોડે? બે યાર ભૂત જોડે લગ્ન કરાય. મને કહો લગ્ન કરાય ના કરાય? ભૂત જોડે કેમ ના લગ્ન કરાય યાર? ભૂતથી તો બીક લાગે યાર, ડર લાગે. અને આ યાર વ્યક્તિ ખરો છે, યુગ જાય છે પૂર્ણિમા જોડે એને પ્રેમ થઈ ગયો છે, લગ્ન કરવા છે. હવે કથા એની નાનપણની મિત્ર, હવે આના મમ્મી પપ્પા, યુગના મમ્મી પપ્પા હિંમતલાલ લતાબેન કહે છે ભાઈ તું એક કામ કર, અમારા છોકરાને સમજાય, ગમે એમ કરીને એને પ્રેમમાં ફસાય. પહેલા એવા મા બાપ હશે કે જે એમ કહેતા હશે કે યાર તમે આ અમારા છોકરાને આ રીતના પ્રેમ જાળમાં ફસાવો. હવે યુગ છે તો માનતો નથી કે ના હું લગ્ન કરીશ તો પૂર્ણિમા જોડે. હવે કથા કે ભાઈ ના હું તારા સાથે લગ્ન કરીશ. માણસના લગ્ન થાય યાર, માણસના અને ભૂતના લગ્ન થાય. પણ આવી કંઈક કોમેડી જોવા મળશે તમને વેલકમ ટુ પૂર્ણિમા. હવે શું કરશે કથા? એને મનાઈ શકશે? યુગ માનશે? નહીં માને? હિંમતલાલ ને લતાબેન તો બિચારા માથે હાથ રાખીને બેસી ગયા. હવે શું કરવું? આવે આ બધા પ્રશ્નોના જવાબ માટે જુઓ મૂવી વેલકમ ટુ પૂર્ણિમા. હવે તમને થશે મેં ટાઇટલમાં લખ્યું છે કે ફ્રીમાં જો 2023માં આવેલી આ મૂવી જેનું IMDb રેટિંગ 8 અપ છે. સરસ મજાનું IMDb રેટિંગ છે. હોરર સાથે કોમેડી અહીંયા તમને જોવા મળશે. સરસ મજાની એક્ટિંગ હિતેન કુમારની તમને અહીંયા જોવા મળશે. અને સાથે સાથે જે પણ કલાકાર છે દરેકે પોતાનું 100% આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા તમને કોમેડી જોવા મળશે, એટલી બધી પેટ પકડીને નહીં, પણ ફેમિલી સાથે તમે જરૂરથી જોઈ શકો છો. 2023ની અંદર જો તમે આ મૂવી ચૂકી ગયા છો તો ચિંતા ના કરો, આનો રસ્તો છે અમારી જોડે. એ લાસ્ટમાં કઈ અત્યારે નહીં, તમે ફ્રીમાં જોઈ શકશો. સરસ મજાની એવી કોમેડી છે, હોરરને લગતું. અહીંયા જે સિનેમેટોગ્રાફી અને BGM જે યુઝ કર્યું છે બહુ સરસ મજાનું છે. ફેમિલી સાથે તમે જોઈ શકશો. હા, વન ટાઈમ વોચ મૂવી કહી શકાય, પણ અહીંયા કોન્સેપ્ટ કંઈક અલગ તમને જોવા મળે છે. હવે લગ્નની અંદર તમારે આવવું છે તો પછી યાર જોઈ લો ક્યાં આવવાનું, કઈ રીતે આવવાનું. તો મૂવી મિત્રો જોઈ શકશો તમે. જોજો એપ્લિકેશન ઉપર એકદમ ફ્રી આખી મૂવી આવી ગઈ છે હમણાં. તો ફટાફટ રજાના ટાઈમમાં કે ફ્રી ટાઈમની અંદર મૂવી જોઈ લો. અને જો મૂવી જોઈ લીધી હોય તો મને કોમેન્ટ કરીને કહો કે તમને આ મૂવી કેવી લાગી. બાકી જો લગ્નમાં આવો તો ચાંદલો લઈને આવજો, બાકી એ ભૂત છે તમને છોડશે નહીં. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.